આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 3 એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપના સ્વાધ્યાય 3.4 ની ચર્ચા કરવાની છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 ની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર પહેલો અને બીજો દાખલો જે હતો એ આપણે પૂર્ણ કર્યો હતો। આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 3 થી શરૂઆત કરીશું। રકમ શું છે પહેલા એ વાંચી લઈએ એકવાર। તો રકમમાં તમને એવું કીધેલું છે કે ભાઈ एक कॉलेजમાંથી પસંદ કરાયેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના પુસ્તકમાં છે। ઉંમર તમને 17 થી લઈને 23 સુધીની આપી દીધેલી છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા 11 14 22 15 8 6 અને 4 એવી રીતે આપેલી છે અને એના ઉપરથી તમારે શોધવાનું શું છે તો એ તમને આપેલું છે, જેની અંદર તમને કીધેલું છે Q1 D4 P32 શોધી તેનું શું કરવાનું છે, અર્થઘટન કરવાનું છે। Q1 D4 અને P32 ક્લિયર। આ ત્રણ કિંમતો તમને શોધવામાં શોધવાની કીધેલી છે। આપણે એની શરૂઆત કરીએ ગણવાની। સૌથી પહેલા તો તમને Q1 શોધવાના કીધા છે, તો આપણે અહીંયા લખીશું પ્રથમ ચતુર્થક Q1 બરાબર છે। પ્રથમ ચતુર્થક Q1 ની ગણતરી પણ પહેલા ખબર હોવું જોઈએ કે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, तो असतत आवृत्ति वितरण है, कारण के आनी अंदर उम्र એટલે કે xi અને વિદ્યાર્થીઓની સંખ્યા fi આપણને આપેલી છે। આવૃત્તિ અને ચલ બે વસ્તુ આપણને આપી છે, તો સૌથી પહેલા એનું ટોટલ કરી નાખવાનું fi નું, જે આપણને n દર્શાવે છે। તો 11 14 22 15 8 અને 10 टोटल 80 આવી આપણી પાસે બરાબર છે। તો n બરાબર ટોટલ કેટલા લખાશે અહીંયા 80। જો કે અગાઉ પણ રકમનો ઉલ્લેખ કરેલો છે એટલે હું ટેન્શન લેવાની જરૂર નથી। પ્રથમ ચતુર્થક Q1 શોધવાનો। હવે મેં જ્યારે સૂત્ર લખાયું હતું ત્યારે એક વસ્તુ કીધું હતું કે ભાઈ જ્યારે પણ તમે આવી રીતે ગણતરી કરતા હોય તો સૌથી પહેલા CFI ની ગણતરી તમારે કરી લેવાની, એટલે કે સંચય આવૃત્તિ બરાબર છે। 11 ના 11 11 14 કરો તો કેટલા થાય, 10 20 ને 5 25 બરાબર 25। પછી અહીંયા થશે 47, પછી અહીંયા કેટલા થાય 52 ને 10 62, પછી અહીંયા 70, અહીંયા 76 અને અહીંયા 80 ક્લિયર છે। આ ટોટલ અને આ ટોટલ મેચ થવું જોઈએ, એટલે કે સંચય આવૃત્તિનો છેલ્લો આંકડો અને આપણી જે આવૃત્તિનું ટોટલ છે બંને સરખા થવા જોઈએ। હવે પ્રથમ ચતુર્થકની આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલા તો એનું સૂત્ર લખવું પડે। સૂત્ર શું થાય, qj બરાબર j કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત બરાબર છે। આવું સૂત્ર થશે, કારણ કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે। તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકતા જઈએ। Q1 શોધવાના શું છે, Q1 તો 1 કૌંસમાં n ની કિંમત કેટલી છે 80 પ્લસ 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત, તો 1 કૌંસમાં 81 ભાગ્યા કેટલા કરવાના થશે 4 માં અવલોકનની કિંમત, તો 81/4 કરીએ તો કેટલો જવાબ આવશે 20.25। માટે Q1 બરાબર 20.25 માં અવલોકનની કિંમત। હવે 20.25 નું અવલોકન સામાં જોવાનું CFI માં, તો 20.25 સામાં આવી જાય 25 માં, અહીંયા 11 સુધી આવશે બરાબર છે। 11 પછીની સંખ્યા ક્યાં આવશે, 11 થી 25 સુધીની અહીંયા બીજા એમાં બરાબર છે। તો એ 20.25 સામાં આવે 25 માં સમાઈ જાય, તો એની સામેની xi ની કિંમત આપણા માટે ચતુર્થક થાય। માટે Q1 બરાબર કેટલા થયા 18। xi શું દર્શાવે છે વર્ષ, તો અહીંયા Q1 બરાબર કેટલા થશે 18 વર્ષ। હવે આનો મતલબ શું થયો, તો આ ઉંમર અને વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો આપણે એવી રીતે લખી શકીએ કે ભાઈ 25% વિદ્યાર્થીઓ, Q1 એટલે કેટલા ટકા થાય 25%। ડાબી બાજુની કિંમત ના ગણતા આવડે તો ફરીથી ગણીને બતાવું છું, 1 2 3 આ Q1 Q2 અને Q3 બધામાં કેટલા ટકા આવે 25 25 25 ને 25। તો Q1 માં ઓછા કેટલા છે 25 બરાબર છે। તો 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હશે બરાબર છે। ખબર પડી કે ભાઈ 25% વિદ્યાર્થીઓ એવા છે, 80 ના 25% કરો તો ખબર પડી જાય 20, તો 20 વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી કેવી હશે ઓછી હશે બરાબર। ખબર પડી, આપણે આ દર્શાવવાનું હતું, તો આ 14 ને 11 કેટલા થાય જોઈ લો
25 થાય છે, આપણે તો કેટલા કરતા ઓછી લાવવાની હતી, 18 વર્ષથી ઓછી, બરાબર છે? તો 25% વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી કેવી હશે, ઓછી હશે, બરાબર? હવે આપણે આગળ દાખલો જોઈએ બીજો, મીન્સ આની અંદર જ બીજું માપ શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે આપણે જોઈ લઈએ. D4 એટલે કે ચોથો દશાંશક, બરાબર? ચોથો દશાંશક ગણવાનો કીધો છે. હવે ચોથો દશાંશક ગણવા માટે સૌથી પહેલા તો તમને ડીજે નું સૂત્ર એટલે કે દશાંશકનું સૂત્ર આવડતું હોવું જોઈએ. દશાંશકનું સૂત્રની વાત કરીએ તો ડીજે બરાબર શું થશે, j કૌંસમાં n + 1/10 ભાગ કરવાના તો છેદમાં 10 આવશે, અહીંયા 4 હતા તો 4 કરવાના, બરાબર છે? માં અવલોકનની કિંમત, બરાબર છે? આપણે તો કયું શોધવાનું છે, D4, તો j બરાબર કેટલા લેવાના થશે, 4. તો D4 બરાબર 4, 80 + 1/10 માં અવલોકનની કિંમત, 4 કૌંસમાં 81/10 માં અવલોકનની કિંમત, 4 કૌંસમાં 8.1 થઈ જાય માં અવલોકનની કિંમત, 8.1 ગુણ્યા કેટલા કરવાના, 4, તો 32.4. D4 બરાબર 32.4 માં અવલોકનની કિંમત. હવે 32.4 સામે આવી જાય 47 માં, એની સામેની xi ની કિંમત કેટલી થાય, 19. માટે D4 બરાબર જવાબ આવ્યો 19 વર્ષ. હવે આના ઉપરથી અર્થઘટન કરવું હોય તો શું લખાશે, D4 એટલે કેટલા ટકા થાય, 40%. તો 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે, બરાબર છે? 40% જે વિદ્યાર્થીઓ, D4 એટલે કેટલા ટકા થાય, 40%. તો 40% વિદ્યાર્થીઓની ઉંમર આટલી કાં તો આના કરતા કેવી હશે, ઓછી. હું કેમ લખું છું ધ્યાન આપજો ખાસ કરીને. આ આપણે માહિતી 1 2 3 4 5 6 7 8 9, બરાબર? 10 ભાગ થઈ ગયા. તો આપણે D1 D2 D3 અને D4, બરાબર છે? D4 આપણે શું થયું, તો આના કરતા ઓછા કેટલા ટકા થયા, 40%. 10 20 30 અને 40, બરાબર છે? એના કારણે 40% ની કિંમત ઓછી હશે એવું લખવામાં આવ્યું છે. અર્થઘટનમાં તમે એવું પણ લખી શકો કે 60% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી વધુ હશે, બરાબર છે? હવે આપણે એના પછી શું શોધવાનું કીધેલું છે, અંદર જોઈએ. P32 માંગેલા છે, તો P32 ની કિંમત આપણે શોધવાની છે. અહીંયા લખીશું P32 એટલે કે 32મો શતાંશક શોધવાનું કીધેલો છે. 32મો શતાંશક શોધવા માટે સૌથી પહેલા તમારે શું કરવું પડશે, Pj, j કૌંસમાં n + 1/100 માં અવલોકનની કિંમત. આની અંદર તમારે સૂત્ર મૂકવાનું થશે. હવે એની અંદર સૂત્ર મૂકો એટલે ધ્યાન આપો. પહેલા તો Pj એટલે P32 થઈ જશે, અહીંયા પણ 32 લખાશે, n એટલે 80 છે, 1 ભાગ્યા કેટલા કરવાના થાય, 100 માં અવલોકનની કિંમત. 32 કૌંસમાં 81/100 કરી નાખો પહેલા જ, 0.81 માં અવલોકનની કિંમત. 32 ગુણ્યા 0.81 25.92 માં અવલોકનની કિંમત. હવે આ દાખલાનો જવાબ પોઈન્ટમાં આવે છે. અહીંયા તમારે ક્યાં સુધી આપેલું છે, 25 સુધી આપેલું છે. હવે આયા છે કેટલા, 25.92, બરાબર છે? હવે ધ્યાન આપજો શું કરવાનું છે. હવે જ્યારે પણ આવી રીતનો દાખલો તમને થઈ જાય, આવી રીતની રકમ તમને મળી જાય કે 25.92, હવે અહીંયા શું થાય છે કે એક્ઝેક્ટલી 25 થી અહીં અટકી જાય છે અને પછી 0.92 ની કિંમત છે, બરાબર છે? તો આપણે જ્યારે પણ આનો દાખલો હોય, અવર્ગીકૃત માહિતી હોય કે અસતત આવૃત્તિ વિતરણ હોય, તો આના માટેની એક સિમ્પલ ટ્રીક છે. આપણે શું લખવાનું, પહેલા જે અવલોકન આવતું એ લખી નાખવાનું, 25 માં અવલોકનની કિંમત પ્લસ પાછળ કેટલા છે, 0.92. હવે 25 પછી કયું અવલોકન આવે, 26મું. 26મું અવલોકનની કિંમત માઈનસ, સોરી આમાં આવશે 25 માં અવલોકનની કિંમત. હવે ચલો 25 માં અવલોકનની કિંમત કેટલી થાય છે આપણા માટે, તો 18 પ્લસ 0.92 એમના m. 26 માં અવલોકન એટલે કે એના નીચે જતું રહેશે, તો 26 માં અવલોકનની કિંમત કેટલી થાય છે, 19
માઈનસ 25 માં અવલોકનની કિંમત હમણાં લખી હતી, કેટલી લખી હતી? 18. તો 18 + 0.92 કૌંસમાં 1 માટે P32 છે ને? ઓકે, P32 બરાબર 18.92 વર્ષ. ક્લિયર? હવે આના પરથી અર્થઘટન લખવું હોય તો તમે શું લખી શકો? તો હું અહીંયા બાજુમાં અર્થઘટન લખું છું. ખ્યાલ આપજો કે 32% વિદ્યાર્થીઓની ઉંમર કેટલા? 18.92 વર્ષ કે તેથી ઓછી હશે. 32% વિદ્યાર્થીઓ, 32 છે એટલે પર્ટિક્યુલરલી એક પાર્ટમાં 1% આવે તો 32 ભાગમાં કેટલા ટકા આવશે? 32%. બરાબર છે. તો આ તમારી આખી ત્રીજા નંબરના દાખલાની ગણતરી અહીંયા પૂર્ણ થઈ ગઈ. પ્રથમ ચતુર્થક આપણો ગણાઈ ગયો છે. ઓકે, પછી ચોથો દશાંશક ગણાઈ ગયો છે અને 32મો શતાંશક ગણાઈ ગયો છે. ક્લિયર છે? હવે એના પછીનો આપણે દાખલો જોઈએ. દાખલા નંબર પેજ નંબર 99 પર આપેલો છે આપણને. દાખલા નંબર 4 સમજવા પ્રયત્ન કરજો. રકમ શું કહેવા માંગે છે એના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. દાખલા નંબર 4 એક પેઢીના કર્મચારીના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેનું માહિતીનો ઉપયોગ કરો. સૌથી પહેલા કઈ લીધું છે? શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. અને સૌથી વધુ વેતન ધરાવતા 20%, કેટલા કીધા છે? સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી ના વેતનની શું શોધવાની કીધી છે? ન્યૂનતમ સીમા. બરાબર છે? ફરીથી કહું છું, તમને બે વસ્તુની અંદર શોધવાની કીધી છે. એક તો મધ્યસ્થ અને બીજું સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીના વેતનની ન્યૂનતમ સીમા. હવે આ વસ્તુ માટે યાદ કરો, મેં થિયરી વખતે જ કીધું છું કે આની અંદર સૌથી ઓછા અને સૌથી વધારે બહુ પૂછવામાં આવે છે અને મધ્યના કીધા છે. બરાબર છે? હવે સૌથી વધુ અને સૌથી ઓછા હું તમને આકૃતિ સહિત સમજાવું છું. તો આપણે ધારો કે દશાંશક 20% એટલે 10 ના ભાગમાં ગણાઈ જાય. 25% આવતો આપણે ચતુર્થકમાં જાય. બરાબર છે? અહીંયા 20% આપ્યા છે એટલે 10 ના ભાગમાં ગણાશે. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 10 ભાગ થઈ ગયા. આ જો અહીંયા 10 અહીંયા 10 2 3 4 5 6 7 8 9 અને 10 100% ભાગ થઈ ગયા. હવે તમને શું કીધું છે આને સમજો ખાસ કરીને કે સૌથી વધુ 20%. તો સૌથી વધુ કઈ બાજુ આવે? હંમેશા જમણી બાજુ. તો એના 20%. એટલે આપણે આને નંબર આપીએ કે D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9. બરાબર છે? તો સૌથી વધુ 20% પૂરું કરો તો કયું આનું પૂરી જાય? D8. બરાબર છે? તો વેતનની ન્યૂનતમ સીમા શોધો. ન્યૂનતમ સીમા એટલે તમને ના ખબર પડે તો તમારે ખાલી એટલું મગજમાં રાખવાનું, 20% લીધા છે, 20% કાઢી નાખવાના. જે છેલ્લી કિંમત આવે એ તમારે શોધીને મૂકી દેવાની છે. ક્લિયર? ખબર પડી આની અંદર? ઓકે, તો તમારે શું કરવાનું? પહેલા તો સૌથી વધુ વેતન ધરાવતા, હવે 25% કીધું તો શું કરવું પડે? આપણે એમાં દશાંશક કામ આવત નહીં, કારણ કે 5% આવે છે. બરાબર છે? એની અંદર કાં તો P75 શોધવા પડે કાં તો Q3 શોધવા પડશે. બરાબર છે? એટલું મગજમાં રાખજો. ટકાવારી જો 10 વડે ભાગી શકાય, દશાંશક ગણવાનું. 25 વડે ભાગી શકતા હોય તો તમારે શું કરવાનું? એના માટે ચતુર્થક શોધવાનું. અને આના સિવાય કોઈ પણ સંખ્યા આવે તો તમારે શું શોધી નાખવાનું? શતાંશક. કારણ કે શતાંશક 1% માટે ગણાય છે. ક્લિયર? હવે ધારો કે સૌથી વધુ વેતન ધરાવતા 26% કર્મચારી જો કઈ દીધા હોય, ના તો ચતુર્થકમાં આવે છે કારણ કે 25 ના ભાગ હોય, ના દશાંશકમાં આવે કારણ કે 10 ના ભાગ હોય. તો 26% ક્યાં મેળવશે? આપણે ખાલી શતાંશકમાં. બરાબર છે? તો એના માટે શતાંશકની ગણતરી કરવી પડશે. રકમ હું અહીંયા લખી દઉં છું જેના કારણે આપણને દાખલો ગણવામાં સરળતા રહેશે. વેતન તમને આપ્યું છે 1000 રૂપિયા. હવે આની અંદર થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. 5 થી 10 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ. બરાબર છે? તો આપણે અહીંયા શું કરીશું? ખાલી વેતન લખીશું. વેતન સામે તમને શું આપ્યું છે? કર્મચારીની સંખ્યા. ચલો વેતન કેટલા આપ્યા છે? 1000 રૂપિયા. ક્લિયર છે? કર્મચારીની સંખ્યા આપણને આપેલી છે.
5 કે તેથી વધુ, હવે 10 કે તેથી વધુ તો આપણે સિમ્પલ છે, સામાન્ય રીતે વર્ગ બનાવી દેવાના. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી વધુ. જેવું છે એવું રહેવા દેવાનું, એમાં કઈ પૂરું કરવાની જરૂર છે નહીં. લગભગ 30 થી 35 લખો તો ખોટું નથી, વર્ગ લંબાઈ સમાન જ છે. અહીંયા આપણે લખતા જઈએ 120, અહીંયા લખીએ 117, 106, 176, સોરી ખાલી 76 છે, 31 અને 12. આનું ટોટલ કરી નાખીએ. ઓકે, આ તમને સંચય આવૃત્તિ આપેલી છે, ભૂલ થઈ લખવામાં, આવૃત્તિ નથી આપી, આ સંચય આવૃત્તિ આપેલી છે. તો આપણે શું કરવું પડશે? આને સાદી આવૃત્તિ જે આપણે ગણીએ છીએ એમાં કન્વર્ટ કરવું પડશે. ચલો 120 માંથી 117 બાદ કરો, પહેલામાંથી બીજું બાદ થાય 3. આ ફરીથી લખી નાખું છું, આડું ગયું છું. 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી વધુ, 30 કે તેથી વધુ. ક્લિયર? ચલો, જ્યારે સંચય આવૃત્તિ થી વધુ પ્રકારની હોય તો હંમેશા પહેલામાંથી બીજી આવૃત્તિ બાદ કરતા જવાનું. 120 માંથી 117 બાદ કરી દીધા, હવે 117 માંથી 106 બાદ કરો. કેટલા આયા? 11. પછી 106 માંથી 76 બાદ કરો, કેટલા આયા આપણી પાસે? 30. પછી 76 માંથી કેટલા બાદ કરો? 31, તો કેટલા આવશે? 45. 31 માંથી કેટલા બાદ કરો? 12, આપણી પાસે આયા 19 અને છેલ્લે 12 માંથી કશું બાદ કરવાનું નહીં. બરાબર છે? હવે આનું ટોટલ કરીને જુઓ કેટલું આવે છે. 3, 11, 30, 45, 19 અને 12. 120 આવી ગયું. જે પહેલું હતું એ ટોટલ આવવું જોઈએ, તો n બરાબર 120. ક્લિયર છે? તો કર્મચારીઓની સંખ્યા આપણને મળી ગઈ છે. તમારે બે વસ્તુ અંદર શોધવાની છે. શું શોધવાનું છે? એક તો મધ્યસ્થ શોધવાનો છે અને એક D8 શોધવાનું છે. ગણતરીની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા શું ગણતરી કરવાની? તમારે આ fi આપેલી છે, આ તમને વર્ગ આપેલા છે, બરાબર છે, અને આના ઉપરથી આપણને શું મળશે? CFI. ચલો CFI ગણી નાખીએ. 3, 11 ને 3 14, 30 ને 10 40 ને 4 44, 44 ને 1 89, 89 ને 10 99 100, 108 ને પછી અહીંયા આવશે 120. આ ટોટલ સરખું આવવું જોઈએ. મેં પહેલા પણ કીધું છે સંચય આવૃત્તિમાં. ઓકે, તો અહીંયા તમારે આ ગણતરી પૂરી થઈ ગઈ છે. હવે તમારે મધ્યસ્થ શોધવાનું છે. તો હવે મધ્યસ્થની ગણતરી કઈ રીતે થશે હું લખું છું અહીંયા. મધ્યસ્થ, બરાબર છે? મધ્યસ્થની ગણતરી તમારે કરવાની છે. તો મધ્યસ્થની ગણતરી કરતા પહેલા તમારે શું કરવું પડશે? મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. કઈ રીતે શોધાય છે? n/2 માં અવલોકનનો વર્ગ. શું લખાય? n/2 માં અવલોકનનો વર્ગ. n એટલે કેટલા છે? 120 ભાગ્યા 2. 60 માં અવલોકનનો વર્ગ. 60 માં અવલોકનનો વર્ગ એટલે CFI માં જોવાનું. 60 કોની અંદર સમાઈ જાય છે? 89 માં. એટલે વર્ગ કયો મળ્યો તમને? 20 થી 25. માટે મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 25. ક્લિયર? આ ખબર પડી ગઈ. મધ્યસ્થ વર્ગ મળી જાય એના પછી આપણે મધ્યસ્થની ગણતરી માટેનું સૂત્ર મૂકવાનું કે m બરાબર l plus n/2 minus cf upon f ગુણ્યા c. સિમ્પલ. આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે તો દાખલા આવડશે, નહીં તો નહીં આવડે. પછી l એટલે કેટલું થાય? અધસીમા બિંદુ કેટલું આપેલું છે આપણને વર્ગમાં? 20 પ્લસ n/2 ની વાત કરીએ તો કેટલા આયા છે? 60 માઈનસ cf ની વાત કરીએ તો જે તે વર્ગ આપણને મળ્યો એના કરતા અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે 44. f એટલે જે તે વર્ગની આવૃત્તિ થાય કેટલી આપેલી છે? 45 અને c એટલે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 5. તો 20 પ્લસ 60 માઈનસ 44 ભાગ્યા 45. 60 માઈનસ 44 ભાગ્યા 45 ગુણ્યા કેટલા કરવાના છે? 5. 1.78 માટે m બરાબર 21.78 રૂપિયા. અર્થઘટન કરવું હોય તો શું થાય? અર્થઘટન તો જો કે માંગેલું નથી, પણ આપણે માંગેલું છે જોઈ લઈએ એકવાર. ના, ખાલી તમારે લખવાનું શોધવાનું કીધેલું છે. લખવું હોય તો અર્થઘટન શું લખાય? મધ્યસ્થ છે તો 50% આના કરતા ઓછા, 50% આના કરતા કેવા હશે? વધુ. તો લખી શકાય કે 50% કર્મચારીઓનું વેતન 21.78 હજાર રૂપિયાથી વધુ હશે, અથવા તો 50% કર્મચારીનું વેતન આના કરતા કેવું હશે? ઓછું હશે.
હવે આ મળી ગયું હવે તમારે શું શોધવાનું થશે અહીંયા મેં તમને જેવી રીતે ગણતરી કરીને બતાવી હતી એવી રીતે તમારે શું ગણવાના રહેશે D8 એટલે અહીંયા લખીએ દશાંશક કયો શોધવાનો છે D8 ક્લિયર છે દશાંશક ની આપણે વાત કરીએ તો આપણે દશાંશક માટે સૌથી પહેલા તો શું શોધવાનું દશાંશક વર્ગની આપણે વાત કરીએ તો દશાંશક વર્ગ કઈ રીતે મળશે તો j કૌંસમાં m/10 માં અવલોકનનો વર્ગ ચલો j એટલે કયું છે 8 n એટલે કેટલા હતા આપણી પાસે 120 સોરી 8 કૌંસમાં 120 ભાગ્યા 10 માં અવલોકનનો વર્ગ એટલે જવાબ આવશે 10 ને 12 ને 12 અને 96 માં અવલોકનનો વર્ગ 96 માં અવલોકન કોની અંદર આવી જશે 108 માં એટલે વર્ગ કયો મળે 25 થી 30 તો માટે દશાંશક વર્ગ બરાબર 25 થી 30 કદાચ ના દેખાય તો સમજી લેજો હું બોલું છું ક્લિયર થાય પેલી બાજુનો શેપ પટ્ટો નહીં આવતો હોય સૂત્ર મૂકીએ આપણે કે dj બરાબર શું થાય l j m/10 cf f ગુણ્યા c ચલો શું શોધવાનું છે આપણે d8 તો d8 બરાબર l એટલે કેટલા આવ્યા તમારી પાસે 25 પ્લસ j m/10 કેટલા આવ્યા છે આપણી પાસે 96 cf ની વાત કરીએ તો જે તે વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી થશે 89 જે તે વર્ગની આવૃત્તિ કેટલી થાય 19 અને c એટલે વર્ગ લંબાઈ કેટલી થાય 5 25 પ્લસ 96 માઈનસ 89 કરો બધી ગણતરી સાથે જ કરી નાખવાની 96 માઈનસ 89 ભાગ્યા 19 ગુણ્યા 5 1.84 માટે D8 બરાબર 26.84 રૂપિયા ક્લિયર ખબર પડી દાખલામાં ઓકે તો અહીંયા તમારો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 અહીંયા પૂર્ણ થઈ ગયો છે તમારે હોમવર્કમાં વિભાગ E ના 1 3 4 5 7 અને 8 આટલા દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે આ તમારું હોમવર્ક છે બરાબર અહીંયા આટલું 6 દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા છે બધી પદ્ધતિઓ ચાલી ગયેલી છે કોઈ વસ્તુ બાકી રહી નથી ક્લિયર છે આજના લેક્ચરમાં પણ આપણે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આ સતત આવૃત્તિ વિતરણ હતું લખવાનું રહી ગયું છે બરાબર છે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું સતત આવૃત્તિ વિતરણ હતું તો આ રીતના તમારે બધા દાખલા ગણવાના રહેશે બધી રીતો ક્લિયર થઈ ગઈ છે તમે અવર્ગીકૃત કો વર્ગીકૃતમાં અસતત કો કે સતત કો ક્લિયર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે સ્વાધ્યાય 3.4 છે એને પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું ત્યાં સુધી અસ્તુ